હેલો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગ વિડીયોમાં આપનું સ્વાગત છે। તો આજે લગભગ સોદના 6 વાગી ગયા છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે। તો આજે બ્લોગ તમને બતાવીએ કે અમારા ખેતરની અંદર શું હાલત થઈ છે, ચોમાસાની અંદર કેવી હાલત થઈ ગઈ છે, તો એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। તો બનાવી રહેજો આપણા વિડીયોમાં। આ વિડીયોને લાઈક કરી દો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચલો આપણે ખેતર તરફ જઈએ છીએ, તો બના રહેજો આપણા વિડીયોમાં। તો મિત્રો ફાઇનલી આપણે મંદિરે ચેહર માતાના મંદિરે આવી ગયા છીએ। તો જોઈ શકો છો ચેહર માતાની મૂર્તિ છે। આ ચેહર માતાની મૂર્તિ છે, તો કોમેન્ટમાં જય ચેહર લખવાનું ભૂલતા નહીં। અને ફાઇનલ આપણે ખેતરની વાતની અંદર આવ્યા હતા। તો ખેતરની અંદર જોઈ શકો છો કે પૂરા ખેતરની અંદર ઘાસ એટલું થઈ ગયું છે, ખેતી થઈ નથી, ખેતી નથી કરી હજુ સુધી। સરકારને મારી નમ્ર વિનંતી છે કે કોક હાલાતા હાલાતા હારામાં હારું, કેમ કે ખેતરની અંદર કશું વાવેતર, વરસાદ જ એટલો પડ્યો કે ખેતરની અંદર નથી તો ખેડ થાય એવી કે કોઈ વાવેતર, કેમ કે ટૂંક 2 મહિના ખેતીના થઈ ગયા। હવે કયો પાક આપણે લઈએ તો એડા ફકો થાય એવો કોઈ પાક જ નથી, કેમ કે અત્યારે આપણે ગાયો ભેંસોવાળા છીએ, તો એમને આપણે ઘાસ જોઈએ। તો ઘાસ માટે જીવ અંદર નાખીએ તો શિયાળાની સિઝન પણ લેટ પડે, કેમ કે ચોમાસાની અંદર આપણે 2 મહિના બીજા બાકી છે, બરાબર। તો કઈ ખેતી કરીએ તો આપણે 2 મહિનાની અંદર તૈયાર થઈને આવે, તો એવી પણ ખેતી આપણે એક પ્લાન બનાવી છે કે આપણે ડોગરનું ધરવું નાખી દીધું છે। તો હજુ નાનું છે, તો હજુ 10 દિવસ બીજા લાગશે, ત્યાર પછી આપણે ડોગર રોપવાનું સ્ટાર્ટ કરવાનું છે। તો પછી એ પણ તમને વિડીયો બનાવીશું કે આવી રીતના અમે ડોગર રોપ્યા છે। તો કોમેન્ટમાં જણાવતા રહેજો કે તમારે કેવી રીતના ડોગર રોપવામાં આવે છે। તો જોઈ શકો છો પૂરો નજારો, કોઈ ખેતરની અંદર વાવેતર થયેલું નથી। આ હે પણ લસકાબાજી છે, કોઈ ખેતરની અંદર અમારા ગામની અંદર કશું ખેતીવાડી કરવામાં આવેલી નથી મિત્રો। તો ખેડૂતના તો 2 બાજુના લોચા, કદાચ વરસાદ આવે તો એ લોચા, ના આવે તો એ લોચા, બધી બાજુ લોચા લોચા। એટલે આપણો વિડીયોને ખૂબ સપોર્ટ કરતા રહેજો મિત્રો। અને બીજું એક કે વરસાદ ના આવે તો એ બહુ દુઃખ થાય કે વરસાદ નહીં આવે તો પાણી ક્યાંથી પીવાનું, તો એવું બધું થાય। શિયાળામાં ઠંડી બહુ પડે તો એવું થાય કે ઠંડી બહુ લાગે, પણ શિયાળાની અંદર ઠંડીની જરૂર છે, ચોમાસાની અંદર વરસાદની જરૂર છે, અને ઉનાળાનો તડકો બી જરૂર છે, બધી વાતે જરૂર છે। તો આ વિડીયોને ખૂબ સપોર્ટ કરતા રહેજો અને લાઈક કરી દેજો। જય માતાજી।